ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો: 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચાર.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગિરનાર પર નવરાત્રી પહેલા વીજ લાઇનનું લોકાર્પણ કરવા મહંત તનસુખગીરી બાપુએ અપીલ કરી છે. જૂનાગઢ ગિરનાર પર્વત પર છેલ્લા ઘણા વર્ષોથી વીજ સમસ્યા અને પાણીની સમસ્યા જોવા મળી રહી છે, જેના લીધે પર્વતના ધર્મ સ્થાનો અને યાત્રિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાલ પીજીવીસીએલ દ્વારા 11 કેવીની વીજ લાઇન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે ગિરનાર અંબાજી મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુએ રાજ્યના મુખ્યમંત્રી અને તંત્ર પાસે અપીલ કરી છે. જે વર્ષો જૂની વીજ પુરવઠાની માંગ હતી, તેમાં હાલ 11 કેવી વીજ લાઇન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો આગામી દિવસોમાં માતાજીના નવલા નોરતા શરૂ થવા જઈ રહ્યા છે. નવરાત્રી પહેલા વીજ લાઇન કાર્યરત કરી વીજ પુરવઠાનું વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી માંગણી કરી છે, જેનાથી અંબાજી મંદિર નવરાત્રીના દિવસોમાં માતાજીનું મંદિર ઝળહળતું રહે. ગિરનાર પર્વત બાબતે વધુમાં તનસુખગીરી બાપુએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ભવનાથથી પર્વત ઉપર પાણીની લાઇન નાખીને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેના માટે સિદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. તો તેનું કામ પણ વહેલી તકે શરૂ કરવામાં આવે અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. તેમજ હાલ મંદિર પાસે પાણીના ટાંકાની જરૂરિયાત હોવાથી વહેલી તકે પાણીના ટાંકાની મંજૂરી મળે તો મંદિર દર્શન કરવા આવતા યાત્રિકો માટે પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તેવી મહંત દ્વારા રાજ્ય સરકાર અને તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે. 11 કેવી લાઈન ગિરનાર ઉપર ઘણા વખતથી નખાઈ ગયેલી છે. એને મૂર્તિબંધ કરવા માટે થઈને સરકારે પગલાં લીધા છે. શરૂઆત તો થઈ ગઈ છે. એનઓસી પણ આવી ગઈ, પુરાતત્વ ખાતા, જંગલ ખાતાની એનઓસી આવી ગઈ છે એવું સંભળાય છે. તો આ લાઈન કાર્યરત થાય જેથી કરીને અમારા મંદિરની આજુબાજુમાં અમારા જે ટાંકા છે, અમે ઘણા વખતથી અમે યાતના ભોગવીએ છીએ. 3 ફેઝ લાઈન ત્યાં ઉપડતી નથી, કેમ કે વીજળી પુરવઠો પૂરો મળતો નથી. એટલે આજે અમારે આ ટાંકા જે છે ને આજે ઘણા વખતથી ભરાઈ ગયા છે. ખપ્પરનો ટાંકો તો ભરાઈ ગયો છે. એ ટાંકાના પાણી એમને હાવ વ્યસ્ત થઈ જાય છે. જો 3 ફેઝ લાઈન હોય તો પાણીથી એનાથી અમે પાણી ગિરનાર ઉપર માતાજીના મંદિરે પહોંચાડે છે. 10,000 ફૂટ નીચે ટાંકો છે, એમાંથી પાણી લઈ શકીએ. અને આ કાર્ય જે મૂર્તિબંધ થાય એની પહેલાં અમે અહીંયા ટાંકા બનાવવા માગીએ છીએ. મૂર્તિબંધ તો આ પહેલું છે, પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે અહીંયા પાણી પુરવઠો પણ આપણે કિનારા પર પહોંચાડવો. વીજ પુરવઠો 9 કરોડમાં પહોંચાડ્યો છે, પણ પાણી પુરવઠો પહોંચાડવો એ જાહેરાત અગાઉ કરેલી છે. તો એ જાહેરાત થાય એ તો થઈ, જ્યારે થવાને કરશે જ કરે સરકાર. પણ એ પહેલાં અમારે પણ અમારી જમીન છે, જે ફોરેસ્ટમાંથી બાકાત થયેલી જમીન અમારી છે, એમાં અમારો નકશો પણ એપ્રુવ કરવા દીધો છે. એ જગ્યામાં અમારે માતાજીના મંદિર વતી મોટો જબરદસ્ત 5-7 લાખ લીટરનો ટાંકો બનાવવો છે, જેથી કરીને પાણી ભરાઈ જાય પાણીમાં અને એ પાણી દ્વારા યાત્રાઓને પાણી પીવામાં આવે. દરમિયાન આજે સરકાર એનો પ્રોજેક્ટ પાર પડે એટલે એને પણ ક્યારેક ગિરનાર ઉપર પાણી માતાજીના મંદિર સુધી લેવા માટે થઈને સ્ટોરેજ જોશે. એટલા માટે તેને કદાચ અમારા સ્ટોરેજનો ટેમ્પરરી ઉપયોગ કરે તો અમને કોઈ વાંધો નથી. આવું વહેલી તકે થાય. અને લાઇટનું તો ખાસ કરીને નવરાત્રિ પહેલાં જો લાઇટ થઈ જાય તો લાઇટથી માતાજીનું મંદિર ઝળહળી ઉઠે. આવનાર ભક્ત સેવકો છે એને પણ આનંદ આવે. માતાજીના સાનિધ્યમાં 2 કલાક 2 કલાક ભજન કરી શકે, ગરબાઓ ગવાય અને લોકો ખુશ થાય. માતાજી એમને આશીર્વાદ આપે, એના પરિવારને સુખી રાખે. અને આ સરકાર કાર્ય કરે એમને પણ માતાજીઓ તેમને આશીર્વાદ આપીએ છીએ. અમારા ગીરના સાધુ સંતો બધા છે આ પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. તો એ મૂર્તિબંધ થઈ જાય એવું અમે આ તકે ઈચ્છીએ છીએ. જૂનાગઢ તાલુકાના સરપંચોએ રાજીનામું ધરી દેતા હડકંપ મચી ગયો છે. લીમડા ચોક ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીએ 35 ગામના સરપંચો રજૂઆત કરવા પહોંચ્યા હતા. જૂનાગઢ તાલુકાના ગામોના કામો ખોરંભે ચડેલ હોય, આથી તમામ સરપંચોએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પણ અન્યાય કરતા બહાર પાડવામાં આવેલ નાણાકીય તથા વહીવટના ઠરાવને કારણે ગ્રામ્ય કક્ષાએ વહીવટ કરવો અશક્ય બની ગયો હોય. 18% જીએસટી લેવામાં આવતો હોય, જેનો વિરોધ નોંધાવ્યો હતો. આ તકે સરપંચ યુનિયનના પ્રમુખ રાજુભાઈ
પોપટભાઈ, પરેશભાઈ મોઢવાડિયા, વેલજીભાઈ, દેવાયતભાઈ પૂછડિયા, રાજુભાઈ લુણાગરિયા ઉપસ્થિત રહ્યા હતા. અમે જુનાગઢ સરપંચ યુનિયન દ્વારા જેમાં 35 સરપંચો હાજર રહી સર્વે સરપંચોએ વહીવટી તંત્રના ત્રાસથી આજરોજ રાજીનામું આપેલ છે બધા સરપંચોએ, અને 58 ગ્રામ પંચાયતોના સરપંચોએ આમાં સહમતિ દર્શાવેલ છે, જેમાં 18% GST જે અમોને માન્ય ન હોય, જે માલ મટીરિયલ વાળાને GST આપવા છતાં અલગથી 18% GST તાલુકા પંચાયત કાપવાના નિયમને અમો લોકો વગોડીએ છીએ કે જે હળાહળ અન્યાય છે. ગૌચરની જમીન સરપંચની સત્તા હોય, જે સરપંચને દૂર કરવાની હોય, પરંતુ ગૌચરમાં ક્યાંય આખા જુનાગઢ તાલુકામાં હદ નિશાન નથી. જેના માટે અમારી માગણી છે કે પહેલાં બધા DLRમાં માપણી જુનાગઢ તાલુકા પંચાયત કરાવી અને સરપંચોને DLRમાં માપણી કરાવી અને ખાંભા નાખી અને પછી અમોને કહે, જેથી અમે બધા સરપંચો મળી અને જે ગામમાં ગૌચરનું દબાણ હશે તે દૂર કરવા તૈયાર છીએ. આજે 35 સરપંચોએ રાજીનામું આપ્યું છે અને બીજા બધા સરપંચો એગ્રી છે. હું જુનાગઢ જિલ્લા તાલુકાના મેવાસર કમરી ગામનો સરપંચ છું. રાજેશભાઈ પોપટભાઈ લુણાગરિયા મારું નામ છે. આની પહેલાં જુનાગઢ તાલુકાના તમામ સરપંચોને કામમાં અડચણરૂપ થતાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું, જે આવેદનપત્રનો આજ દિન સુધી કોઈ જવાબ મળેલ નથી. આજ રોજ જુનાગઢ તાલુકા વિકાસ અધિકારીએ જુનાગઢ તાલુકાની તમામ પંચાયતોના સરપંચોને મેસેજ નાખી 3 વાગે મિટિંગ બોલાવેલ. હાલ TDO હાજર નથી. અમારા જુનાગઢ તાલુકાના પંચાયતોના અનેક પ્રશ્નો ટલે સડેલા છે, વિકાસના કામો સડેલા છે. એક પણ ગામમાં આજે છેલ્લા 2 વર્ષથી કામ થયેલ નથી. એજન્સી કોઈ એપ્રુવ કરવામાં આવતી, એજન્સી કોઈ નક્કી કરવામાં આવી. સરકાર અઢળક ગ્રાન્ટ આપે છે, અઢળક ગામડાઓનો વિકાસ કરવા માગે છે. તંત્રની બેદરકારી, બેજવાબદારીને કારણે આ ગામડા જુનાગઢ તાલુકાના એક પણ ગામડાનો વિકાસ થઈ શકતો નથી, થતો નથી. એટલે માટે તમામ સરપંચો આજે અમે નક્કી કરી છે જુનાગઢ તાલુકાના તમામ સરપંચો સામૂહિક રાજીનામું આપી દઈ અને કલેક્ટર સાહેબને નમ્ર અરજ કરી છે કે જુનાગઢ તાલુકાના વિકાસ માટે અંગત ધ્યાન અને રસ લઈ અને વેગવંતો બનાવવા એવી અમારી જુનાગઢ તાલુકા સરપંચ યુનિયનની નમ્ર અરજ. જુનાગઢની સેવાભાવી સંસ્થાને ₹7 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું. દાનવીર સુશીલાબેન છોટાલાલ શાહ દ્વારા એમના માતા પિતાના આશીર્વાદથી હંમેશા જરૂરિયાતમંદ લોકોને લાખો રૂપિયાના દાન કરતા આવ્યા છે. તેના ભાગરૂપે આજરોજ જુનાગઢની જુદી જુદી સંસ્થાઓને લાખો રૂપિયાનું દાન કર્યું હતું, જેમાં ઉમિયા સોસાયટીના રિનોવેશન માટે 2 લાખ, સત્યમ સેવા યુવક મંડળને 1 લાખ, મૈયા રામદાસજી આશ્રમને 1 લાખ, પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટને 1 લાખ તેમજ જૈન દેરાવાસી સંઘને 1 લાખનું દાન આપવામાં આવ્યું હતું. દાનના ચેક જવાહર રોડ સ્થિત અંધકન્યા છાત્રાલય ખાતે દરેક સંસ્થાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિતેશભાઈ સંઘવી, મનસુખભાઈ વાજા, દિનેશભાઈ શેઠ, મુકેશભાઈ મેઘનાથી, નીલમબેન પરમાર, સુરેશભાઈ મહેતા, શાંતિભાઈ સોલંકી, કુમારભાઈ રાવલ, નાગભાઈ વાળા, ગોપાલભાઈ શાસ્ત્રી, દયાબેન માણેક અને પુષ્પાબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે અરવિંદભાઈ મારડિયા, બટુક બાપુ, અલ્પેશભાઈ પરમાર, કમલેશભાઈ પંડ્યા, ચંપકભાઈ જેઠવા, વર્ષાબેન ગોરીચાંગર, સરોજબેન જોશી વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. કુમારી સુશીલાબેન છોટાલાલ શાહ, પૂર્વ આચાર્ય. હું નિવૃત્ત થયા પછી સત્યમ સેવા યુવક મંડળ સાથે સેવાકીય કાર્યમાં જોડાતા મારા ફાધરના કહેવાથી દાન આપતી જ ગઈ. મારા ફાધર એમ કહેતા કે તમે 50 રૂપિયા કમાતા હો તો 40 વાપરવા, 5 રૂપિયા બચાવવા ને 5 રૂપિયા દાનમાં દેવું. એવું મને નાનપણથી જ અમને શિખામણ આપેલી. એટલે મારો જ્યારે 300 પગાર હતો ને ત્યારે હું એક જણને તો જમાડતી જ હતી ને ભગવાનની દયાથી અત્યારે હું ઘણું કરી શકું છું. હું દાન નથી આપતી આ સંસ્થાઓને, સેવા કાર્યમાં સહયોગ માટે ઉપયોગી થાઉં છું. આ મારા માટે દાન નથી પણ સેવા કાર્ય માટે સહયોગી થાઉં છું આ લોકોને, કે જેથી વધુ સારું સેવા કામ કરી શકે. અને હું ભગવાન પાસેથી આશીર્વાદ માગું છું. ખરેખર મને જાગનાથ દાદાએ બહુ પ્રેરણા કરી છે આ બધું આપવાની, અને સાથે આપે છે. પૈસા ન હોય તોય ક્યાંથી આવી જાય છે મારી પાસે કે તું તારે કર, હું તને પૈસા મોકલી દઈશ. જાગનાથ દાદાના મને ઘણા ચમત્કાર થયા છે, જેટલા કહીએ એટલા ઓછા છે. એમની પ્રેરણાથી, એમના આશીર્વાદથી અને આ બધાના સહકારથી હું એટલું સુંદર કાર્ય કરી શકું છું.
ધન્યવાદ. જાગનાથ દાદા મને આશીર્વાદ આપે કે હું આવા કામ કરતી જ રહું. આજે સુશીલાબેન છોટાલાલ શાહ કે જે વણિક સમાજના અગ્રણી છે, એને આજે જૂનાગઢની જુદી જુદી સંસ્થા, ખાસ કરીને સત્યમ સેવા યુવક મંડળને રૂપિયા 1 લાખ, મયારામદાસજી આશ્રમ કે જે અનાથ બાળકોની સંસ્થા છે એમને પણ 1 લાખ રૂપિયા આપ્યો, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ કે જે દર મહિને કેમ્પ ને અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે એમને પણ આજે 1 લાખનું અનુદાન આપ્યું. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ જે અંકન્યા છાત્રાલય જવાહર રોડ ઉપર આવ્યું છે એને પણ 1 લાખનું દાન આપ્યું. જૈન સેવા સંઘને પણ આજે એમના દ્વારા રૂપિયા 2 લાખનું દાન કરવામાં આવ્યું છે. તો આ રીતે 7 લાખ રૂપિયા જેવી માતબર રકમ આજ એમના દ્વારા જુદી જુદી સંસ્થા કે જે જૂનાગઢની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરે છે એને આ યોગદાન આપ્યું છે. સુશીલાબેને લગભગ 1 કરોડથી પણ વધુ દાન એમણે એમના દ્વારા થયું છે. ત્યારે આપણે એને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એનું આરોગ્ય સારું રહે. કારણ કે આપણે જાણીએ છીએ કે વણિક સમાજનું ભારતની અંદર લગભગ 80% દાન એવું હોય છે કે જે વણિક સમાજનું જ હોય છે. એટલે આજે એમને બધી સંસ્થા વતી હું એને વંદન કરું છું. કારણ કે સંસ્થાઓનો ઉત્સાહ એમણે વધાર્યો છે. જુદી જુદી સંસ્થામાં અવારનવાર જ્યારે પણ કોઈ સંસ્થાને દાનની જરૂર હોય ત્યારે સુશીલાબેન શાહ તરફથી એનું યોગદાન હોય છે. ફરી પાછા હું એને વંદન કરું છું કે એમનું આરોગ્ય સારું રહે અને આવું દાન કરતા રહે. વરસાદના વિરામ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. સિવિલ હોસ્પિટલમાં રોગચાળાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 2 માસ દરમિયાન ઝાડા ઉલટી, શરદી, ઉધરસ, મેલેરિયા, ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે. જેમાં સૌથી વધુ ઝાડા ઉલટીના ગત જુલાઈ માસમાં 321 અને ઓગસ્ટમાં 119 કેસ નોંધાયા હતા. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી છે અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. ગત જુલાઈ માસ દરમિયાન શરદી ઉધરસના કુલ 85 કેસ, ઓગસ્ટમાં 119, સપ્ટેમ્બરમાં અત્યાર સુધી 68 કેસ નોંધાયા છે. હાલ ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના કેસોનો દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે મચ્છરજન્ય રોગો વધવાની શક્યતાઓ છે, જેને લઈને લોકોએ સાવચેતી રાખવી જોઈએ. નાના બાળકો અને સગર્ભા મહિલાઓએ દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો તેમ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે અપીલ કરી છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢની પરિસ્થિતિ જોઈએ તો જુલાઈ માસમાં શરદી ઉધરસ તાવના એટલે કે અક્યુટ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કુલ 85 કેસ નોંધાયેલ હતા, જે ઓગસ્ટ માસમાં વધીને 115 કેસીસ જોવા મળેલ હતા અને સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધી કુલ 68 કેસીસ આવા નોંધાયેલ છે. ઝાડા ઉલટીના કેસીસ જોઈએ તો જુલાઈ માસમાં કુલ 321 કેસ નોંધાયેલ હતા, જેમાં ઓગસ્ટ માસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ હતો અને કુલ 199 કેસીસ ઓગસ્ટ માસમાં જોવા મળેલ હતા. સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધી કુલ 99 કેસ નોંધાયેલ છે. ડેન્ગ્યુના ઓગસ્ટ માસમાં 2 તથા સપ્ટેમ્બર માસમાં પણ અત્યાર સુધી 2 કેસ જોવા મળેલ છે. તેવી જ રીતે મલેરિયાના ઓગસ્ટમાં 4 અને સપ્ટેમ્બર માસમાં 1 કેસ નોંધાયેલ છે. વરસાદે હાલ વિરામ લીધેલ છે અને આથી મચ્છરજન્ય રોગો વધવાની શક્યતા છે. તો નાના બાળકો, સગર્ભા બહેનો, માતાઓએ મચ્છરદાનીમાં ઊંઘવું હિતાવહ છે. શક્ય હોય તો દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. બહારનો ખોરાક દૂષિત હોઈ શકે છે. બહારનો ખોરાક બને તેટલું લેવાનું ટાળવું જોઈએ અને પાણી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું વધુ હિતાવહ છે. અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા તમામ દર્દીઓ માટે વોર્ડ્સમાં પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મેડિકલ ફિમેલ અને મેલ અલગ અલગ મેડિકલ વોર્ડમાં તમામ ઇન્જેક્શન તથા મેડિસિન્સ તથા સ્ટાફ 24/7 ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ભાજપના હોદ્દેદારો દ્વારા કાર્યકર્તાઓએ પાર્ટી વિરુદ્ધ કામ કર્યાના આક્ષેપો સાથેનો પત્ર પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ વાયરલ કર્યો છે. જૂનાગઢનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાતું જાય છે, ત્યારે પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા વધુ એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં તેને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગના મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે ભાજપના 75 માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ધારાસભ્યની ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે ભાજપના જ અમુક સક્રિય કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા તેને હરાવવાની કોશિશ કરવામાં આવી હતી. જવાહર ચાવડાના પત્ર મામલે જવાબ આપતા દિનેશ ખટારિયાએ જણાવ્યું હતું કે
મેં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પક્ષ સાથે જ કામ કર્યું છે. જો જવાહર ચાવડાએ આ બાબતે ચર્ચા કરવી હોય તો તેમને ખુલીને ડિબેટ કરવી જોઈએ. આવા લેટર બોમ્બ તો છેલ્લા 6 મહિનાથી ચાલુ થઈ ગયા છે. જે માણસ નાસીપાસ થાય પછીથી ગમે તે કરે. આવા કોઈ ગમે એના ઉપર આક્ષેપ 2019ની ચૂંટણીનો આક્ષેપ 2024માં કરવો અને લેટર બોમ્બ કરવાના મારી દ્રષ્ટિએ કોઈ વ્યાજબી નથી. જે તે વખતે 2019માં જેને લેટર વાયરલ કરવો પડે કરવો જ ન પડે, કારણ કે જે રાજ્યની અંદર કેબિનેટમાં જેનું 10મા નંબરનું સ્થાન હોય જીતુભાઈ વાઘાણીની અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હારે જેમની ખુરશી પડતી હોય અને આજે એવા આક્ષેપ કર્યા, આક્ષેપ છે તથ્ય વિહોણા છે, કોઈ પાયા વિહોણા આક્ષેપ છે, આમાં કોઈ તથ્ય જ નથી. અને આવા આક્ષેપોનું હવે અમે ખંડન કરીએ છીએ. આ આક્ષેપનો અમે જવાબ પણ દેવાના નથી અને જે કરવું એ કરે. પણ પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાને મારી વિનંતી છે કે હવે જ્યારે કોઈ આવા પત્ર કે લેટર બોમ્બ આવે ત્યારે એમની સામે અમારી સામે ડિબેટમાં બેહાડી દો. ત્યારે જ આ બધી વાતની ખબર પડશે કે પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાની સામે ડિબેટમાં આવે ત્યારે પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાની અંદર હંમેશાના માટે સવાયો લેવું, હંમેશાના માટે પોતાની વાહવાહી થાય, નેગેટિવ કે પોઝિટિવ, બસ મીડિયાની અંદર સવાયેલું રહેવું, આવું એનું માનસિકતા છે. આ માનસિકતાથી હવે પ્રેસ અને મીડિયાએ અલગ જવું જોઈએ. કોઈ સારા સમાચાર બતાવો. આના માટે પ્રજાને જે પીડા હોય એના માટે ઇલેક્ટ્રિક ને પ્રેસ મીડિયાને મારી વિનંતી છે કે કારણ કે આને તો રાજકારણ કરવું છે. હવે રાજકારણ હજારો કાર્યકર્તાના દિલમાંથી પોતાનું સ્થાન છોડી દીધું એટલા માટે આવાસિયા મારે છે. આમાં કોઈ તથ્ય નથી. મારી તમામ પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાને વિનંતી છે કે હવે જ્યારે ડિબેટમાં આવે ત્યારે મારી અમે લઈને આવજો. અને મારું નામ તો એટલા માટે લખે કે હું એક જ્ઞાતિના આગેવાન તરીકે જે ઉભરીને બહાર આવતો હોય એ કોઈ દી એને સ્વીકાર્ય હોય નહીં. 1995થી મારું રાજકીય કેમ ખતમ થાય એના માટેના હેન્ડકેન પ્રકારના પ્રયત્ન કર્યા છે. હું એક સામાન્ય સરપંચ તરીકે કામ કરતો ત્યારે પણ એને મારી વિરુદ્ધમાં અનેક લેટરો લખ્યા છે, અનેક ફરિયાદો કરી છે. અને આજની તારીખે પણ લેટર લખે. હું આ લેટરને અને મારા વિરુદ્ધમાં જે લખે અને મને જે મોટો બનાવે છે એટલે હું જવાહરભાઈનો આ તક આભાર માનું છું. ગિરનાર રોપવે ખાતે સલામતીને લઈને બેઠક આયોજિત કરવામાં આવી હતી. ગિરનાર રોપવે ખાતે NDRF અને SDRF તેમજ ડિજિટલ મેનેજમેન્ટ અને ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી પરિક્રમાનો મેળો તેમજ દિવાળીના પર્વમાં રોપવે ખાતે યાત્રિકો મોટી સંખ્યામાં આવતા હોય ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને કોઈ આકસ્મિક ઘટના ન ઘટે તેને લઈને બેઠક આયોજિત કરવામાં આવી હતી. આ બેઠકમાં સિટી મામલતદાર ત્રિવેદી, ડીવાયએસપી નિકિતા સિરોયા, NDRFના આસિસ્ટન્ટ કમાન્ડ પ્રવીણ કુમાર, રોપવેના મેનેજર કુલવીરસિંહ તેમજ RFO અરવિંદ ભાલિયા, PGVCL કાર્યપાલ ઇજનેર માણાવદરિયા, ફાયર અધિકારી સિવિલ સર્જન ડોક્ટર પાલા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉષા બ્રેકો કંપનીના મેનેજર દ્વારા ગિરનાર પર ચાલતા રોપવેને લઈને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. અતિ આધુનિકતા સાથે બનાવેલ રોપવેનું डेमोन्स्ट्रेशन પણ કરવામાં આવ્યું હતું. देश और विदेश में रोपवे पे बढ़ती घटनाओं के मद्देनज़र आज गिरनार रोपवे पे उषा ब्रेको कंपनी के ऑफिस में रोपवे के लिए एक एक्सरसाइज का आयोजन किया गया था. इस एक्सरसाइज में डिस्ट्रिक्ट जूनागढ़ के जितने भी स्टेक होल्डर्स हैं, जैसे पुलिस है जिसको लॉ एंड ऑर्डर देखना है, NDRF है जिसको रोपवे में होने वाले किसी भी घटना को देखना है, इसके अलावा बाकी सभी डिपार्टमेंट्स, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, उषा ब्रेको कंपनी, सबने मिलकर यहाँ पर एक बैठक का आयोजन किया गया है. इस बैठक में रोपवे की सेफ्टी से संबंधित इश्यूज़ के बारे में डिस्कस किया गया है कि आने वाले मेले या आने वाली जो परिक्रमा है उसमें किस तरह से श्रद्धालुओं की सेफ्टी का ख्याल रखा जा सकता है, रोपवे में क्या क्या चीज़ें हैं जो मेंटेन करने की ज़रूरत है, उस संबंध में आज सभी स्टेक होल्डर्स के साथ मिलकर डिस्कस किया गया है. જૂનાગઢમાં વિલિંગન ડેમમાં યુવકે આપઘાત કરી લેતા રેડાટી પ્રસરી ગઈ હતી. 24 વર્ષીય યુવક વહેલી સવારે ડેમમાં પડ્યો હતો. બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને 3 કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ભવનાથ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. વધુ તપાસ જારી છે. આજ રોજ એક વિલિંગ ડેમની અજાણ્યા શખ્સનો શૂઝ પડેલા હતા. એ દરમિયાન અમારા ચીફ ફાયર ઓફિસર દીપક જાની સાહેબને જાણ કરી તેને તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી અને આખી ટીમ રવાના કરેલ છે ને આશરે અંદાજે 10થી લઈને 2 વાગ્યા લગીનની અંદર બોડી શોધખોળ કરતા અમને બોડી મળેલ છે અને એ બોડી અમારા માનનીય શ્રી ચીફ ફાયર ઓફિસર દીપક જાની સાહેબ
તથા સ્ટેશન ઓફિસર ડિવાઇઝર ઓફિસર શિવાની સાહેબ, સ્ટેશન ઓફિસર કન્નુભાઈ પરમાર ને અમારી સમગ્ર ફાયર ટીમે 8 કલાકમાં જહેમત બાદ તે બોડી બહાર કાઢી ને ભવનાથ પોલીસ સ્ટેશનને સોંપેલ છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ 2024-25ની ઇન્સ્ટોલેશન સેરેમની અવધનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ, આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદી,
ધારાસભ્ય સંજય કોરડિયાની ઉપસ્થિતિમાં શપથવિધિ સમારંભ યોજાયો હતો, જેમાં નિવૃત્ત થતા પ્રમુખ અશ્વિનભાઈ ઉસદળે સ્વાગત પ્રવચન કર્યું હતું. નવા પ્રમુખ ડોક્ટર ભરત ઝાલાવાડિયાની નવા વર્ષમાં સેવા અંગે માહિતી આપવામાં આવી હતી. PMJF લાયન ચંદ્રકાંતભાઈ દફતરીએ ડોક્ટર ભરત ઝાલાવાડિયાને શપથ લેવડાવી હતી, તેમજ નવા સભ્યને MJF લાયન ધીરજલાલ રાણપરિયાએ શપથ લેવડાવ્યા હતા. આ તકે પોરબંદર, માણાવદર, વિસાવદર, જેતપુર અને ગોંડલ લાયન્સ ક્લબના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પારસ પાનસુરિયા, પ્રતિક રાબડિયા, ચિરાગ પાનસુરિયા, જયદીપ ફૂટ, અશ્વિનભાઈ ઉસદળ, રૂપલબેન લખલાણી, હેમાંગીબેન ત્રિવેદીએ જહેમત ઉઠાવી હતી. હું ડૉક્ટર ભરત ઝાલાવાડિયા આજરોજ લાયન્સ ક્લબ રુદ્રાક્ષ જૂનાગઢના 2024-2025 વર્ષના પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરેલ છે. આજના શપથવિધિ કાર્યક્રમમાં અમે આવતા વર્ષને થનારા તમામ પ્રોજેક્ટો લોન્ચ કરીએ છીએ અને તમામ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા માટેનું વચન આપીએ છીએ લોકોને. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેશગીરી બાપુ, મહાદેવ પ્રસાદજી, સંજયભાઈ કોરડિયા તેમજ ચેતનભાઈ ત્રિવેદીનો અમે આભાર માનીએ છીએ. તેમજ અમે ખાસ લોકોને લાયન્સ ક્લબ રુદ્રાક્ષની કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિઓ માટે જરૂર હોય તો 24/7 ગમે ત્યારે અમને સંપર્ક કરી શકે છે. તે માટે અને અમે કોઈ પણ પ્રકારની સેવાકીય કાર્યોમાં સહભાગી થવા કટિબદ્ધ છીએ, તે માટેનું વચન આપીએ છીએ. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષની આજે ઇન્સ્ટોલેશન સેરેમની ક્રિષ્ના હોટેલ ખાતે રાખવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનું અમારી આ સંસ્થા છે, જે લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ એ છેલ્લા ઘણા વર્ષથી જૂનાગઢ ખાતે સેવાકીય કાર્ય કરે છે અને અમારે દર વર્ષે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હોય છે. આજે અમે લોકોએ ડૉક્ટર ભરત ઝાલાવાડિયાની વરણી કરી છે અને જૂનાગઢ ખાતે ખૂબ મોટા ઉત્સાહથી અમારા બધા જ મેમ્બરોએ આ શપથવિધિ અહીંયા માણી છે. જૂનાગઢ તો ઠીક છે, આજુબાજુ ધોરાજી, જેતપુર રોયલ, વિસાવદર, ગોંડલ, ધોરાજી, માણાવદર, પોરબંદર બધી જ ક્લબના મેમ્બરો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. લાયન PMJF લાયન ચંદ્રકાંતભાઈ દફતરી અને MJF લાયન ધીરુભાઈ રાણપરિયા દ્વારા નવા જેટલા પણ મેમ્બર હતા એને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ ઝાલાવાડિયા ખૂબ ઉત્સાહી પ્રમુખ છે અને લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ ખૂબ જ સારા સેવાકીય કાર્યો જૂનાગઢ ખાતે કરે છે. જૂનાગઢની જનતાને કોઈ પણ કામ હોય તો લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષના કોઈ પણ મેમ્બરનો સંપર્ક કરવા મારી નમ્ર વિનંતી છે. જય લાયનવાસ. ભાદરવો માસ પિતૃઓનો માસ કહેવામાં આવે છે. આ માસમાં પિતૃ તર્પણનું ખાસ મહત્વ રહેલું છે. પિતૃઓના મોક્ષ સાથે લોકો પૂજન અર્ચન કરતા હોય છે. ત્યારે આ પૂજન અર્ચન કઈ રીતે કરવું જોઈએ, પિતૃઓના મોક્ષ સાથે કઈ રીતે પૂજા કરી શકાય અને તેની પાછળ પણ શું મહત્વ રહેલું છે, તે સમગ્ર બાબતોની જાણકારી જૂનાગઢના પ્રખ્યાત કથાકાર અને બ્રાહ્મણ ઉત્સવભાઈ ખંભોડિયાએ આપી હતી. પુરાણોમાં જે દિવસે પિતૃઓની તિથિ હોય તે દિવસે શ્રાદ્ધ કરવાનો મહિમા બતાવવામાં આવે છે. તેમાં પણ જો કદાચ કોઈ અકસ્માતે મૃત્યુ થયું હોય તો તેના માટે 14ની તિથિ નક્કી કરવામાં આવી છે અને જો કોઈને ખ્યાલ નથી કે તેના પિતૃનું નિદાન ક્યારે થયું તો તેના માટે ગ્રંથોમાં અમાસનો દિવસ વિશેષ માનવામાં આવે છે. આ દિવસને સર્વ પિતૃ અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ પર્વમાં કાગવાસ નાખવી જોઈએ અને ચોખાના લોટના પિંડનું દાન કરવાનું વિશેષ મહત્વ શ્રાદ્ધ નિમિત્તે રહેલું છે. શ્રાદ્ધનો મહિમા આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ઘણો બતાવ્યો છે. સંસ્કૃતની અંદર એની પરિભાષા બતાવી છે કે શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ. જે શ્રદ્ધા દ્વારા આપવામાં આવે એ શ્રાદ્ધ કહેવાય. ચાહે એ દ્રવ્ય હોય, ચાહે કોઈ પૂજા હોય અથવા કોઈ વિધિ હોય. શ્રાદ્ધની અંદર મુખ્ય વસ્તુઓ તો પિતૃઓનું તર્પણ, પિતૃઓની પૂજા અને બ્રાહ્મણ ભોજન અને પિતૃઓ નિમિત્તે કોઈ પણ દ્રવ્યનું દાન, આનું મહત્વ બતાવવામાં આવ્યું છે. હાથની અંદર કુશની વીંટી પહેરી અને પિતૃઓ દ્વારા સ્વધા ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ આવું બોલીને જલ આપવાનું હોય અને એ કુશવાળા જલથી પિતૃઓ જળ પીતા હોય છે. તમારા પિતૃની જે તિથિ હોય એ દિવસે શ્રાદ્ધ કરવાનું મહત્વ બતાવેલું છે અને એમાં પણ જો કદાચ કોઈ અકસ્માત દાજીને, ડૂબીને અથવા કોઈ પણ એવા વસ્તુથી મૃત્યુ થયું હોય જે નેચરલ ન હોય તો એના માટે 14ની તિથિ નિર્ધારિત કરી છે અને જો કંઈ જ ખબર નથી કે ક્યારે દેવ થયા
તો એના માટે આપણા ગ્રંથોએ અમાસ બતાવી, જેને કીધું સર્વપિતૃ અમાસ. આ દિવસે જે પણ વ્યક્તિ પોતાના પિતૃઓ નિમિત્ત શ્રાદ્ધ કરે છે તો એમને એમના પિતૃઓ પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપે છે એવું ગ્રંથ કહે છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાના પિતૃ નિમિત્ત શ્રાદ્ધ કરતો નથી તો એના પિતૃઓ નારાજ થાય છે, નાખુશ થાય છે અને એમને શ્રાપ આપે છે. કદાચ એને જ આપણે પિતૃદોષ કીધો છે અને એ આપણી કુંડલીની અંદર ફરી ફરીને આવતો હોય છે. હવે આ તો થઈ વાત કે શ્રાદ્ધ ન કરવાથી શું થયું. હવે શ્રાદ્ધ કરવાથી શું પ્રાપ્ત થાય, તો ત્યાં ગરુડ પુરાણ કહે છે આયુ પુત્રાન યશઃ સૌખ્યમ કીર્તિમ પુષ્ટિમ બલમ શ્રિયમ, એટલે કે આયુ, પુત્ર, સુખ, પુષ્ટિ, બલ, ધન અને પુષ્ટોન સૌખ્યમ પશુ સુખ ધનમ ધાન્યમ પ્રાપ્નુયાત, એટલે કે ધન, ધાન્ય, પુત્ર, પૌત્ર વગેરે જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે એના દ્વારા એને પિતૃઓ દ્વારા આટલી વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવે છે. શ્રાદ્ધમાં મુખ્ય રૂપે આપણે જોઈએ છે કે ચોખાના લોટના પિંડ બનાવવામાં આવે, લાડવા જઈએ આપણે જેને, એને પિંડ કહેવાય. એ પિંડની અંદર પિતૃઓનું આવાહન થાય. એ પિંડ જ્યારે બને ત્યારે એની અંદર ઘી, મધ, થોડીક સાકર એવું પધરાવવામાં આવે અને એનો પિંડ બને. એ પિંડ ઉપર અલગ અલગ દ્રવ્ય ચઢે, પિતૃઓના આવાહન થાય અને એમને એ દ્રવ્ય આપણે આપવાનું હોય. આગળ મુખ્ય વસ્તુ તો એ છે કે પિંડદાન ઉપર તમે દક્ષિણા, વસ્ત્ર વગેરે મૂકો છો, પરંતુ એ પિતૃઓને કયા સ્વરૂપે પ્રાપ્ત થાય તો એ સમયે શાસ્ત્ર બતાવે છે. ઉદાહરણ તરીકે તમે લંડનમાં બેઠા બેઠા ભારતમાં પૈસા મોકલાવો છો તો ત્યાંથી પૈસા નીકળે છે પાઉન્ડમાં, પણ ભારતમાં તમારા હાથની અંદર રૂપિયામાં જ આવે છે. વચ્ચેની પ્રોસેસ છે એ બીજા કરે છે. એવી જ રીતના તમે બ્રાહ્મણને કોઈ પૈસા દાન આપ્યા તો એ પૈસા સ્વરૂપે પિતૃઓને નહીં મળે, પણ પિતૃ લોકની અંદર એ જે પદાર્થમાં ઉપલબ્ધ હશે એ જ પદાર્થની અંદર એમને પ્રાપ્ત થાય છે. માટે પિંડદાન કરવું જોઈએ. ગયા તીર્થની અંદર પિંડદાન કરવાનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે આપણા શાસ્ત્રોની અંદર. શહેરમાં સર્વત્ર ગણેશ મહોત્સવમાં લોકોના ઘરથી લઈને સામાજિક લેવલ સુધી અનેક જગ્યાએ ગણપતિની સ્થાપના અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી થોડા જુદા જુદા પ્રકારની ગણેશ વંદના કરવામાં આવી રહી છે અને ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ ઉજવાય છે. આ મહોત્સવમાં ગણપતિની મૂર્તિ માત્ર માટીમાંથી જ બનાવવામાં આવે છે, એ પણ વિદ્યાર્થીઓ દ્વારા જ. સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર માતન પુરોહિતે જણાવ્યું હતું કે 325 થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરે માતા પિતા સાથે મળીને માટીના ગણપતિ બનાવવામાં આવે છે. તેને એક દિવસ માટે પ્રેમાનંદ સ્કૂલમાં લાવવામાં આવે છે. ત્યાં તેનું પૂજન અર્ચન, આરતી વગેરે કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના ઘરમાં જ આ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવમાં પૂજ્ય મુક્તાનંદ બાપુ, ગીજુભાઈ ભરાડ, ડોક્ટર પાર્થભાઈ ગણાત્રા, પ્રણવભાઈ વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે આજે બાળકોની અંદર પ્રકૃતિના ગુણ ખીલે અને સંસ્કૃતિનું પણ જતન થાય એ હેતુથી માટીના ખૂબસૂરત ગણેશજી છે એ બનાવ્યા હતા. બાળકોએ પરિવાર સાથે સંમેલિત થઈ અને આ ગણેશની મૂર્તિઓનું નિર્માણ કર્યું હતું અને ખાસ કરીને બાળકોની અંદર જે ઇકો ફ્રેન્ડલી ગણેશ છે એનો કોન્સેપ્ટ છે એ મગજમાં ખ્યાલ આવે અને ભવિષ્યમાં જઈ અને માટીના જે ગણેશ છે એનો ખ્યાલ છે એ લોકો ગળે ઉતારે હેતુથી આયોજન કર્યું હતું અને સંસ્થા દ્વારા ખૂબ સારી મહેનત કરી અને આ ગણપતિ છે એમનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું અને પૂજન પણ કરવામાં આવ્યું. શગીરા પર દુષ્કર્મ અને દેહ વ્યાપારમાં ધકેલી દેવાના ગુનામાં વધુ 4 આરોપી સહિત કુલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢની સગીરા સાથે રાજકોટના શખ્સે કરેલ દુષ્કર્મ બાદ તેને દેહ વેપારમાં ધકેલી દેવાના ગુનામાં પોલીસે વધુ 4 શખ્સોને ઝડપી લીધા છે. આ ગુનામાં સગીરાને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈને 14 જેટલા શખ્સો દ્વારા દુષ્કર્મ આચરી દેહ વેપારમાં ધકેલી દેવાનું સામે આવ્યું હતું, જેમાં પોલીસે પકડાયેલા આરોપીઓને રાજકોટ લઈ જઈને તપાસ શરૂ કરી હતી. આ ગુનામાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીને પોલીસે ઝડપી લીધા છે, જેમાં 2 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે કરાયા હતા. આ સિવાય રાજકોટના આકાશ અર્જુનસિંહ ઓડ, હિરેન જગદીશભાઈ સાપરા, જસ્મીન દિનેશભાઈ મકવાણા, હાર્દિક દીપકભાઈ જાપડાના રિમાન્ડ હજી ચાલુ હોય, તેઓની પૂછપરછ ચાલુ છે. આ સિવાય પોલીસે રાજકોટના વધુ 4 શખ્સો સત્યોગ ઉર્ફ સત્યમ ઉતેશભાઈ ટીમાણિયા,
અયાન ઇન્દ્રેશભાઈ જોધપુરા મુલતાની, અરબાઝ ઇમ્તિયાઝ ખીમાવત અને કૃપાલ કિશોરભાઈ ટીમાણિયાને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસે સાયકલ ચોરને ઝડપી પાડ્યો હતો. જૂનાગઢ શહેરમાં અલગ અલગ સ્થળો પરથી છળ કપટથી સાયકલ ચોરી કરનાર ઇસમને પોલીસે નશાની હાલતમાં પકડી પાડ્યો હતો. તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી કુલ 14 સાયકલ ₹40,000ના મુદ્દામાલ સાથે ડિવિઝન પીઆઈ બીબી કોડી અને પોલીસ સ્ટાફે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. શહેરમાં સાયકલ ચોરીના બનાવો સામે આવતા એ ડિવિઝન પોલીસના સાયકલ ઉઠાવી જનાર શખ્સ સામે તપાસ હાથ ધરી હતી. તે સમયે નશાની હાલતમાં હર્ષુખ નાનજીભાઈ સોલંકી જૂનાગઢના રહેવાસી ને ઝડપી લઈને તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેના ઘરના ડેલામાં છુપાવેલી જુદી જુદી કંપનીની કુલ 14 નંગ સાયકલ 40,000ના મુદ્દામાલ સાથે તેને પકડી પાડીને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદ શહેરી વિસ્તારનો 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી પ્રાપ્ત થાય અને તેના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે નિરાકરણ થાય તેવા હેતુ સાથે ગુજરાત સરકાર સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે. સરકારની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો સાથે અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવા માટે 10મા તબક્કાનો સેવા સેતુ કેશોદ નગરપાલિકા કચેરીમાં આયોજિત કરવામાં આવ્યો હતો. કેશોદના નાયબ કલેક્ટર વંદનાબેન મીણા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, મામલતદાર સંદીપ મહેતા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચીફ ઓફિસર મેહુલ વાઘેલા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સરકારની અનેકવિધ યોજનાનો લાભ સૌ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીના ધક્કા ન ખાવા પડે તેને લઈને સેવા સેતુ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, રાષ્ટ્રીયકૃત બેંક સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહીને અરજદારોના વહીવટી કામોનો નિકાલ કર્યો હતો. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ શહેરી વિસ્તારમાં 2 સેવા સેતુ યોજવા માટેની સૂચના થઈ આવેલી હતી. જે અન્વયે કેશોદ નગરપાલિકામાં આજરોજ એટલે કે 19 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રથમ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું હતું. રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતા વધે અને નાગરિકોના જે વ્યક્તિગતલક્ષી રજૂઆતો છે તેનું ઝડપી નિરાકરણ આવે તે હેતુસર સેવા સેતુનું આયોજન થઈ રહ્યું છે. જેમાં રાજ્ય સરકારના 13 વિભાગોની 55 સેવાઓ એક જ સ્થળેથી મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવે છે. કેશોદના શહેરી વિસ્તારના આજના સેવા સેતુમાં માનનીય ધારાસભ્યશ્રી, આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ, મામલતદારશ્રી અને મામલતદારની ટીમ તથા કેશોદ નગરપાલિકાની ટીમ દ્વારા આજના સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આજના સેવા સેતુને ખુલ્લો મૂકવામાં આવેલો હતો. રાજ્ય સરકારના વિવિધ વિભાગો અહીંયા જે એક જ સ્થળે ભેગા થયા છે તેમાં નાગરિકોની જે સુવિધાઓ છે, લાભો છે અને યોજનાકીય લાભો છે તે એક જ સ્થળે અને એક જ દિવસમાં નિરાકરણ આવે તે મુજબનું આજે આયોજન થઈ રહ્યું છે અને આજે બહોળી સંખ્યામાં નાગરિકોનો પણ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને લોકો ઉત્સાહપૂર્વક સેવા સેતુમાં ભાગ લઈ રહ્યા છે. ધોરાજીમાં વોર્ડ નંબર 1 અને 6માં ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ બનાવવાની કામગીરીઓ શરૂ કરવામાં આવી છે, જેનો સ્થાનિક લોકોએ વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. તેની જગ્યાએ કોમ્યુનિટી હોલ બનાવવા માંગણી કરી હતી. જે વિસ્તારમાં ગંદકી અને કચરાનો પ્રોજેક્ટની કામગીરીથી ધાર્મિક લાગણીઓ દુભાય છે તેને લઈને સ્થાનિક લોકોએ એકઠા થઈને વિરોધ કર્યો હતો. અચાનક નગરપાલિકા તંત્ર દ્વારા ગંદકી અને કચરાનો પ્રોજેક્ટનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 1 અને 6 દરબારીવાડા વિસ્તારમાં ઘણા ધાર્મિક સ્થળ આવેલા છે. હિન્દુ ધર્મના લોકોની સાથે લઘુમતી કોમના લોકો પણ રહે છે. જે વિસ્તારમાં ગંદકી અને કચરાનો પ્રોજેક્ટ નગરપાલિકાએ બનાવવાનું શરૂ કર્યું છે ત્યાં ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા કચરા અને ગંદકીનો પ્રોજેક્ટ બનાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6ના બધા લોકો અહીંયા આવેલ છે આવેદનપત્ર આપવા
ડેપ્યુટી કલેક્ટર સાહેબને, તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે. અમે વિનંતી બી કરેલ છે કે આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે. ત્યાં ગંદકી થાય છે, ત્યાં આનું કેમિકલ નાખી એને ધોલાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે. ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે અમે આવ્યા છીએ આજે. અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખેલ છે. આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે, માણસો બીમાર થઈ જાય અને આના જીવાત કરવાથી બચ્ચાને ખંજોળ ઉપડી જાય, માણસોને ખંજોળ ઉપડી જાય. કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ જોઈ આવ્યો છું રાજકોટ ગોંડલ રોડ માટે, કે ત્યાંની પરિસ્થિતિ એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે. અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે, તે અમારી માંગણી છે. આ અમારા વિસ્તારની અંદરમાં ધરારી જો હુકુમી કરી નગરપાલિકાના સત્તાધીશોએ ધરારી કચરા પ્લાન્ટ પ્રોસેસ બહારનો એરિયો દેખાડી ધાર્મિક સ્થળો હોવા છતાં એ લોકોએ ધરારી પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે. 4 કરોડનો પ્રોજેક્ટ છે, બાયણેનું દર્શાવ્યું છે. 4000 થી 5000 લોકો અહીંયા વસવાટ કરે છે. એમાં બચ્ચા બુજુર્ગો બધાય રહે છે. એના સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશોએ એ પ્લાન્ટ બેહાડ્યો છે, એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે. તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાનના મિશનની અંદરમાં 2 દિવસમાં છાપવામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશનની અંદરમાં 70,000 બચ્ચાની જાન બચી. તો સ્વચ્છ ભારત મિશનનો એક હિસ્સો છે એ ગામની બાયણે હોવો જોઈએ. આ લોકોએ ગામમાં રેસિડેન્ટની અંદરમાં એ હિસ્સો બેહાડ્યો છે. તો એ 70,000 બચ્ચા હિન્દુસ્તાનના જ છે. તો હું આ વિસ્તાર દરબારીવાળા વિસ્તાર અને ચમાલીપા વિસ્તાર હિન્દુસ્તાનમાં નથી, ભારતના નકશામાં નથી. તો એ લોકોએ આ પ્રોજેક્ટ બેહાડી દીધો છે. કયો પ્રોજેક્ટ બેહાડ્યો? એ ધોલાઈ કચરા પ્લાન્ટનો. આખા ગામનો ડોર ટુ ડોર ધોલાઈ કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ, એ અહીંયા ધોવાય ને એની પેકિંગ થાય અને એ કચરો બીજે એમાં ભોળાના પાટીએ જાય. શું તમારી માંગણી? અમારી માંગણી બંધ જ થઈ જવું જોઈએ એ પ્રોજેક્ટ. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.